જરૂરી है। બોલો કનકેશ્વરી માત કી જય। આજ રોજ માતાજી કનકેશ્વરી તીર્થધામની અંદર ચૈત્ર નવરાત્રી ઉત્સવ પૈકી એટલે કે હવન અષ્ટમી કે જેમના યજમાન અનિલભાઈ અમૃતલાલ શાહ હતા, તેમણે 87 યજ્ઞ પરિપૂર્ણ કરેલા છે અને એના સેમ ડે એટલે કે બીજા દિવસે આ તીર્થધામની અંદર વર્ષોની પરંપરા પ્રમાણે છેલ્લા 50 વર્ષથી રામ જન્મોત્સવ ઉજવાય છે। આ રામ જન્મોત્સવ ઉજવણી માટે પરમ પૂજ્ય સંત શિરોમણી સીતારામ બાપુ તેમના બાલિકા વૃંદ સાથે આવી અને ખૂબ જ ગિરિકંદરાઓની અંદર બિરાજતા આદ્યશક્તિ માતાજી કનકેશ્વરી તીર્થધામમાં ખૂબ જ ભવ્યાતિ ભવ્ય રીતના રામ જન્મોત્સવનું આયોજન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલું હતું। અમારા ટ્રસ્ટના પ્રમુખ નરેન્દ્રભાઈ જાની પણ અત્રે ઉપસ્થિત છે, તો નરેન્દ્રભાઈને કહી કે આ વિષય ઉપર નરેન્દ્રભાઈ આપણને માર્ગદર્શન આપશે। હું નરેન્દ્ર કુમાર કાંતિલાલ જાની, પ્રમુખ શ્રી માતાજી કનકેશ્વરી ટેમ્પલ ટ્રસ્ટ। માતાજી કનકાઈ માતાજીના ઇતિહાસ પ્રમાણે જે ચૈત્રી નવરાત્રી ઉત્સવ એટલે આ મંદિર ધામધૂમથી ઉજવે છે અને આ મંદિરે જેવો કે ચૈત્રી નવરાત્રી, આસો નવરાત્રી, પાટોત્સવ એ અમારા મેન 3 પ્રસંગો હોય અને ચૈત્રી નવરાત્રી દરમિયાન કનકાઈ માતાજીને માનનારા 84 કુળના લાખો માઈ ભક્તો આ 9 દિવસ દરમિયાન દર્શનાર્થે આવે છે અને સાતમ, આઠમ અને નોમ 3 દિવસની અંદર હજારો માઈ ભક્તોએ અહીં પ્રસાદ લીધેલો છે અને આ પ્રસંગ દરમિયાન અમારા યજ્ઞના મુખ્ય મનોરથી શેઠ શ્રી અનિલભાઈ અમૃતલાલ શાહ પરિવાર મુંબઈ 87મો હવન હતો અને તેમનો હવન પૂર્ણ થયો અને બીજા દિવસે એટલે રામ જન્મોત્સવ ઉત્સવ સારી રીતે પરમ પૂજ્ય સંત શિરોમણી સીતારામ બાપુ જેનો આશ્રમ હથેવાડા છે એના દ્વારા ઉજવવામાં આવ્યો અને આ નવરાત્રી ઉત્સવ પ્રસંગે વન ખાતા દ્વારા મંદિરને ટ્રસ્ટને સારો સહકાર આપવામાં આવેલો છે। તે બદલ હું ગીર પશ્ચિમના વડા શ્રી પ્રશાંત તોમર સાહેબને ખૂબ ખૂબ આભારી છું તથા પ્રશાંત તોમર સાહેબની જે તમામ ટીમે જે અમને મદદ કરી તે બદલ ટ્રસ્ટ એનો ખૂબ આભાર માને છે। બોલો કનકેશ્વરી માત કી જય। विघ्नात् विघ्नात् प्रणाम देवी केशरी देवी नमः ध्यान पूजयामि।